નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ CC 304 હેલ્થ સાયકોલોજી. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે યુનિટ 1 અને યુનિટ 2 પૂરું કરી ચૂક્યા છીએ અને મિત્રો અત્યારે યુનિટ 3 છે અને યુનિટ 3નો ત્રીજો ક્વેશ્ચન છે. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે હેલ્થ સાયકોલોજી શું છે એના વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે શરીરના તંત્રો શું છે, કયા કયા છે એના વિશે માહિતી મેળવી હતી. અને હવે આપણે જે યુનિટ ભણી રહ્યા છીએ એ છે સ્વાસ્થ્યવર્ધક વર્તન, એટલે કે આપણું વર્તન સ્વાસ્થ્યને વધારવા માટે કેવી રીતે ઉપયોગી છે, આપણે કેવું વર્તન કરવું જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણે કેવી ટેવો પાડવી જોઈએ જેથી કરીને આપણા સ્વાસ્થ્યમાં સુધારો થાય અને એમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી ચૂક્યા છીએ. મિત્રો, આજનો આ જે પ્રશ્ન છે ખૂબ જ મહત્ત્વનો છે અને એની સાથે સાથે આજે આપણે માહિતી મેળવીશું કે આપણા વર્તનમાં આપણું આહારનું શું મૂલ્ય છે, એટલે કે આહાર આપણે જે ખોરાક લઈએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે એના વિશે આજે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવીશું. તો મિત્રો, જોઈએ પ્રસ્તાવનાથી કે જે આહારમાંથી આપણા શરીરને જરૂરી એવા બધા જ ઘટકો અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે તે આહારને સંતુલન અથવા પૌષ્ટિક આહાર કહેવાય છે. પૌષ્ટિક આહારમાં કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, ક્ષાર, વિટામિન્સ અને પાણી પૂરતા પ્રમાણમાં હોય છે. સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે પૌષ્ટિક આહારનું મહત્વ ખૂબ જ છે. મિત્રો, તો જોઈએ આપણે આ મુદ્દાની અંદર કે એ આહારનું મહત્વ શું છે. તો પૌષ્ટિક આહાર લેવાથી શરીરની શક્તિ, વૃદ્ધિ અને આરોગ્ય માટે પોષણો મળી રહે છે. પૌષ્ટિક આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગોનો પ્રતિકાર થઈ શકે છે. જ્યારે પૌષ્ટિક આહારનો અભાવે અને અયોગ્ય આહાર લેવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય કથળે છે. જેમ કે અતિશય ચરબીયુક્ત પદાર્થ, તળેલું વધારે પ્રમાણમાં લેવાથી વ્યક્તિ હૃદય રોગ કે લોહીના ઊંચા દબાણના રોગોનો ભોગ બને છે. એ જ રીતે વધારે પ્રમાણમાં મીઠાઈ લેવાથી ડાયાબિટીસના રોગોનો ભોગ બને છે. અમુક બહાર ઇન્સ્ટન્ટ ફૂડ લેવાથી પેટને જઠર અને ઘણીવાર તો કેન્સરનો ભોગ પણ વ્યક્તિ બને છે. રોગોના ભોગ ન બનીએ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આપણે ખોરાકની ટેવોમાં ફેરફાર કરવો જોઈએ. તળેલું બંધ કરવું, રેસાયુક્ત ખોરાક ન લેવો, ફણગાવેલા કઠોળ, ભાજી, ફળો વગેરેનું પ્રમાણ ખોરાકમાં વધારવું. લોટને ચાળ્યા વગર જ રોટલી કે ભાખરી બનાવી. ચોખાનું ઓસામણ કાઢી નાખવું. સલાડ વગેરેનો ભોજનમાં વધારે ઉપયોગ કરવો. લસણ અને ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લેવા જેથી જીવલેણ રોગોનો ભોગ બનતા અટકી શકીએ. આ રીતે નિરામય જીવન જીવવા માટે તેમજ શરીરને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પૌષ્ટિક આહારનું ખૂબ જ મહત્ત્વ છે. સ્વસ્થ રહેવા માટે આહાર સંબંધી નીચેની બાબતોને લક્ષમાં લેવી જોઈએ. આહારમાં પરિવર્તન. કોઈ વ્યક્તિની શારીરિક કોઈ મુશ્કેલી હોય, ડૉક્ટર તેને બ્લડ ચેક કરવાનું કહે, બ્લડ રિપોર્ટ જોઈએ. ડૉક્ટર ડાયાબિટીસનું નિદાન કરે ત્યારે ડૉક્ટર આહારમાં ફેરફાર કરવાનું કહે છે અને ફેરફાર જીવનભર જાળવી રાખવાના હોય છે. એમ છતાં ઘણા લોકો આ સલાહને અનુસરતા નથી. વ્યક્તિ CHDનું જોખમ હોય તો પણ સૂચનો પ્રમાણે ખોરાક લેતા નથી અને મોડા પડે છે. આપણે જાણીએ છીએ કે વધારે ચરબીયુક્ત તળેલા ખોરાક શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે તો પણ તેવો ખોરાક ખાતા હોઈએ છીએ. ગુજરાતમાં તો થાળીમાં તેલનો રેલો શાક ના આવે તો તે સારું શાક ન કહેવાય. સિંગ તેલનો વધારે ઉપયોગ કરાય છે. આપણે આપણા ખોરાક કે આહાર અંગે આપણા ડૉક્ટરો જે સલાહ આપે છે તે સલાહને અનુસરવું જોઈએ. ડાયાબિટીસમાં જો મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી હોય તો આપણે મીઠાઈ ના ખાવી જોઈએ. એ જ રીતે આર્થરાઇટિસ અને અન્ય સાંધાના દુખાવાની તકલીફ હોય ત્યારે ખટાશયુક્ત આહાર ન લેવો જોઈએ.
આપણે તબીબ જે સલાહ આપે તે પ્રકારનો ખોરાક લેવો જોઈએ. સ્વાસ્થ્ય જાળવવા ચુસ્ત રીતે આહાર લેવાના નિયમનું પાલન કરવું જોઈએ. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે શાકમાં તેલ ઓછામાં ઓછું ઉપયોગ લેવાની સૂચના છે. તે અનુસાર ઓછા તળવામાં શાક બનાવવામાં આવે તો શાક ભાવતું નથી અને વધારે તેલવાળું શાક ખાવાનું શરૂ કરી દે છે. આપણે જાણીએ છીએ કે ઓછા કોલેસ્ટ્રોલવાળો ખોરાક લેવાથી હૃદય રોગ થવાની શક્યતા ઘટી જાય છે. તેમ છતાં ઘણીવાર વાર્તાનિક કારણોને લીધે વ્યક્તિ મૃત્યુને આમંત્રણ આપે છે. આવા ખોરાકને લીધે આત્મહત્યા, અકસ્માત અને હત્યાઓના કિસ્સામાં વધારો થાય છે. વાનરો ઉપર કરાયેલા સંશોધનો જણાવે છે કે વાનરોને ઓછી ચરબીયુક્ત ખોરાક આપવાથી તેમનામાં આક્રમકતા વર્તન વધારે પ્રમાણમાં જોવા મળ્યું હતું. આહાર પરિવર્તનમાં દરમિયાનગીરી. આહાર પરિવર્તન માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. ડૉક્ટર, નર્સ, ડાયટિશિયન આહારમાં પરિવર્તન લાવવાની સલાહ ડાયાબિટીસ, હૃદય રોગ કે હાઈ બ્લડ પ્રેશર વગેરેમાં આપવામાં આવે છે. આહારના પરિવર્તનને પ્રયાસ વ્યક્તિગત છે. ઘણા લોકો શરૂઆતમાં આહાર પરિવર્તન પ્રત્યે સચેત હોય છે પણ થોડા સમય પછી વળી પાછા તે પોતાની મૂળ આહારની ટેવ પર આવી જાય છે. તેઓ આત્મનિયંત્રણ રાખતા નથી. બીજો આગ્રહ કરે કે કોઈ પાર્ટીમાં જાય તો ત્યાં બીજાના આગ્રહથી જે ખોરાક તેમને ન લેવો જોઈએ તે લઈ લે છે. લોકો ખોરાકમાં પરિવર્તન લાવે તે માટે તેમને વિવિધ આહારની અસરોનું જ્ઞાન આપવું જોઈએ તેમજ કયો ખોરાક શરીર સ્વાસ્થ્ય માટે સારો છે તેની જાણકારી આપવી જોઈએ. લોકો ફળોના ફાયદાઓ, લીલી શાકભાજીમાંથી મળતા વિટામિનો, રેસાયુક્ત આહાર, ફણગાવેલા કઠોળોથી શરીરને મળતા વિટામિનની જાણકારી આપવી જોઈએ. સાથે સાથે કયા રોગોમાં કયો ખોરાક ન ખાવો તેની પણ સમજણ આપવી જોઈએ. કુટુંબની દરમિયાનગીરી. તો મિત્રો, કુટુંબ આમાં કઈ રીતે મદદરૂપ થાય છે, કુટુંબની શું ફરજો છે, એમની શું દરમિયાનગીરી છે એ જોઈએ તો આહારની પરિવર્તનમાં કુટુંબની દરમિયાનગીરી મહત્વનો ભાગ ભજવે છે. કુટુંબમાં કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તે કુટુંબમાં મિષ્ટાન પ્રસંગોપાત જ બનાવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર કોઈ સભ્યને હોય તો તે કુટુંબના બધા સભ્યો મીઠાનો ઉપયોગ પ્રમાણસર કરે છે. કચુંબર ઉપર મીઠું ન નાખે અથવા જે સભ્યોને મીઠા વગરનું કચુંબર હોય તો તે પણ અલગ કાઢી લે છે. છાશમાં મીઠું ન નાખે, મીઠાવાળી ભાખરી ન બનાવે. આ પણ મીઠું અને ખોળ એ સફેદ ઝેર છે. તેથી કુટુંબના બધા સભ્યોએ સલાહ અને વાતચીત દ્વારા જો આહાર નિશ્ચિત કરે તો કુટુંબના દરેક સભ્યનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ માટે ગૃહિણીઓએ સાચેત રહી આ નિયમોનો અમલ કરવો પડે છે. તો મિત્રો, તમે જોયું કે આમાં આપણે કોઈ બી વસ્તુ ખાઈએ છીએ તો એમાં થોડુંક મોળું હોય તો પણ આપણને ભાવતું નથી. આપણે ઉપરથી મીઠું એના અંદર ઇન્સ્ટન્ટ કરી અને પછી ખાઈએ છીએ તો મિત્રો એ પણ ખૂબ જ નુકસાનકારક છે. ઉપરથી મીઠું નાખીને ખાવું એ પણ આપણા શરીર માટે યોગ્ય નથી. ત્યાર પછી મિત્રો કહ્યું છે કે ખોળ જે આપણે ખૂબ જ પ્રિય હોય છે, એટલે કે જો ચા પણ ખોળ ઓછી હોય તો પણ આપણને ભાવતી નથી. આપણે ઉપરથી ખોળ એડ કરીને પછી આપણે ચા પીએ છીએ. મતલબ કે એવું જે આપણને નથી ભાવતું એવું આપણે વધારે કરીએ છીએ. એટલે કે આપણે થોડીક પોતાની ઉપર કાબૂ આપણે રાખી શકતા નથી. પણ મિત્રો આમાં આપણા કુટુંબનું જે દરમિયાનગીરી છે, એટલે કે આપણી મમ્મી, બહેન કે જે પણ જે રસોડામાં કામ કરે છે એમની પણ કેટલી ફરજો હોય છે. જો એ ધ્યાન રાખે તો આપણને પણ આ બધું ઘણું ઉપયોગી થઈ શકે છે. ત્યાર પછી મિત્રો છે સમાજની દરમિયાનગીરી. હવે સમાજનું શું કર્તવ્ય છે, સમાજને શું કરવું જોઈએ તો એમાં જોઈએ તો ખોરાક અંગે સમાજ પણ દરમિયાનગીરી કરે છે. હાઉસ્ટોન, ટેક્સાસમાં ખોરાક અંગેની એક પુસ્તિકા તૈયાર કરવામાં આવી હતી જેમાં ચરબીયુક્ત પદાર્થ અને મીઠું કઈ રીતે શરીરને અસર કરે છે તેની સમજૂતી આપવામાં આવી હતી. આપણા સમાજમાં પણ ડાયાબિટીસના દર્દીઓને ખોરાક અંગેની માહિતી ચાર્ટ રજૂ કરવામાં આવે છે. સમાજ સામૂહિક રીતે ચર્ચા, સભા, વ્યક્તો, લેખો, ફિલ્મો, જાહેરાતો વગેરે દ્વારા યોગ્ય આહાર વિશેની સમજૂતી આપે છે. સમાજમાં જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે, યોગ્ય આહાર લેવાનો પ્રચાર કરવામાં આવે છે, તેમ તો લોકો
ફળો અને રેસાયુક્ત આહાર, લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરે છે. જ્યારે તીખા, તમતમતા, આંબલીયુક્ત કે લીંબુના ફૂલની ખટાશવાળા, અતિશય મીઠા, વધુ મીઠાયુક્ત ખોરાક ઓછા કરે છે કે ત્યજે છે. આપણે ત્યાં સ્વામી રામદેવજી પણ આહાર અંગે માહિતી આપે છે, આહાર અંગે જાગૃતિ પેદા કરે છે. આ માટે પ્રાયોગિક અભ્યાસો પણ કરવામાં આવ્યા છે. અમેરિકામાં હિસ્પેનિક લોકો જે ખોરાક લેતા તેથી કેન્સર થવાની શક્યતા વધારે હતી. આ સમાજમાં માતાઓ 12 અઠવાડિયા માટે ખોરાક અને કેન્સર અંગેના કાર્યક્રમો આપવામાં આવ્યા, જેથી તેમને આહારમાં ઓછી ચરબી અને રેસાયુક્ત ખોરાકનું પ્રમાણ વધાર્યું. આ રીતે સમાજમાં આહાર અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે, આહારની ટેવોમાં પરિવર્તન આવે છે. આ રીતે સમાજમાં શિક્ષણ કે નિર્દેશન દ્વારા આહારની ટેવોમાં પરિવર્તન લાવી શકાય છે. તો મિત્રો, તમે જોયું કે અલગ અલગ ફરજો હોય છે, જેમાં આપણી પોતાની જાતનું આપણા પર નિયંત્રણ હોય છે ખોરાક ઉપર. એ આપણે કરવું જોઈએ. ડૉક્ટરો જે માહિતી આપે છે ખોરાક વિશે, એનું આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ત્યાર પછી આપણી જે દરમિયાનગીરી છે, આપણે જે દેખરેખ પોતાના ખોરાકની રાખવી જોઈએ, એ પણ આપણે કરવી જોઈએ. ત્યાર પછી કુટુંબની અમુક ફરજો છે, જે રસોડામાં કામ કરે છે, મમ્મી હોય કે પછી બહેન હોય કે જે પણ હોય, જે રસોડું જમવાનું બનાવતા હોય, એમની પણ થોડીક ફરજો હોય છે પોતાના પરિવાર કે કુટુંબ પ્રત્યે, તો એ નિભાવવાની હોય છે. ત્યાર પછી સમાજની પણ અમુક દરમિયાનગીરી હોય છે, સમાજની પણ કેટલીક ફરજો હોય છે જેનું પાલન કરવાનું હોય છે. તો મિત્રો, આ હતો પ્રશ્ન 3, સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે પૌષ્ટિક આહારનું મહત્ત્વ શું છે, એ આપણે જોયું. તો મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે શરીરના વજનનું નિયંત્રણ શા માટે જરૂરી છે. એટલે કે મિત્રો, આપણું જે વજન છે એ કેમ જરૂરી છે આપણા શરીર માટે, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.